નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ ગતિના નિયમો. એમાં આપણે આજે જોઈશું વેગમાન સંરક્ષણનો નિયમ અને એને રિલેટેડ થોડા એમસીક્યુ. ઓકે, તો વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ઘણા બધા સંરક્ષણનો નિયમ જોયા છે, જેમ કે ઉર્જા સંરક્ષણનો નિયમ. એમાં શું થાય છે એની વ્યાખ્યા તમને ખ્યાલ હશે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો જે છે એ અચળ રહે છે, એનો નાશ થતો નથી કે એનું સર્જન થતું નથી. ઉર્જાનો જથ્થો એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે, બરાબર છે, એટલું જ થાય છે. બાકી ઉર્જાનો જે જથ્થો છે એ તો અચળ જ રહેવાનો. એવો જ તમારો વેગમાન સંરક્ષણનો નિયમ પણ છે. તો વેગમાન સંરક્ષણના નિયમ જોઈએ તે પહેલાં આપણે થોડુંક રિવિઝન કરીએ કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું હતો. કારણ કે વેગમાન સંરક્ષણનો નિયમ મેળવવા માટે આપણને ન્યૂટનના ગતિનો બીજો નિયમ અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું હતો? એમ તો ન્યૂટનના જે ત્રણ નિયમો છે એ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર તેના ઉપર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. ઓકે, અને તે જ રીતે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો હવે જોઈએ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ. એને રિલેટેડ જે એક્ઝામ્પલ છે એ જી અને નીટની એક્ઝામમાં પણ પૂછાય છે. તો આપણે જોઈએ વેગમાન સંરક્ષણનો નિયમ કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એટલે નિયમ છે તમારો આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એની બીજી રીતે લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો. તમને જે રીતે યાદ રહે એ રીતે તમારે યાદ રાખવાનું છે કે અલગ કરેલા તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન તેના કુલ અંતિમ વેગમાન જેટલું હોય છે. આ પણ સમજ થયો કે કુલ વેગમાન અચળ રહે છે. અને આ વસ્તુ પણ એ જ કહેવા માંગે છે કે અલગ કરેલા તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન તેના કુલ અંતિમ વેગમાન જેટલું હોય છે. ઓકે, આ બેમાંથી કોઈ પણ વ્યાખ્યા છે એ તમે યાદ રાખી શકો છો કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, અથવા તો અલગ કરેલા તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન તેના કુલ અંતિમ વેગમાન જેટલું હોય છે. હવે આ વસ્તુ જે છે હું તમને ઉદાહરણ સાથે સમજાવું. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે વેગમાન સંરક્ષણનો નિયમ છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. એવો તમને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં ક્વેશ્ચન જે છે એ પૂછી શકે છે. તો આપણે ધારી લઈએ કે ઘનમાંથી ગોળી છોડવાની પ્રક્રિયા આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ કે ઘનમાંથી જ્યારે પણ ગોળી છોડવામાં આવે છે તે દરમિયાન તમારી ગોળી જેટલા વેગમાનથી આગળ જાય છે અથવા ગોળીને જેટલું બળ આગળની દિશામાં લાગે છે એટલું જ
ઘોડી જે છે એ ઘનને પાછળની દિશામાં બળ આપે છે. બંનેના બળના મૂલ્ય સમાન હોય છે અને બંને વસ્તુ જે છે એ સરખા સમય માટે લાગે છે. એટલે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરીએ. ન્યૂટનના ત્રીજો નિયમ, તો ત્રીજા નિયમ અનુસાર ઘન વડે ઘોડી પર લાગતું બળ એ બળ સપોઝ તમારું F જેટલું છે, તો ઘોડી ઘન પર કેટલું બળ લગાડે? માટે ઘોડી વડે ઘન પર લાગતું બળ એટલે તમારી ઘોડી આગળની દિશામાં જાય તો તમારી ઘોડીને જે છે એ ઘનને પાછળની દિશામાં ધકેલશે. મૂલ્ય સમાન હોય એટલે સદિશ F બળ સદિશ રાશિ છે અને બંને જે છે સમાન સમય માટે લાગે છે. એનો જે સમય છે એ સમાન હોય છે. સપોઝ ધારો કે તમારો એ સમય જે છે સમાન સમય ડેલ્ટા ટી જેટલો છે. હવે શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં ઘોડી અને ઘન બંને સ્થિર સ્થિતિમાં છે એટલે એનું વેગમાન કેટલું થશે? વેગમાન તો ખ્યાલ છે ને તમને, P = mv. આ જે સૂત્ર છે એ તમારું વેગમાનનું સૂત્ર છે. તો સ્થિર અવસ્થામાં છે એટલે આ શૂન્ય થશે એટલે આ પણ શૂન્ય થશે. તો શરૂઆતમાં ઘનનું વેગમાન, ઘન છે એને આપણે ઇંગ્લિશમાં બુલેટ તરીકે ઓળખીએ એટલે એને દર્શાવીએ PB વડે. તો સદિશ PB ડેશ બરાબર શૂન્ય અને આખા તંત્ર જ શૂન્ય છે એટલે ઘોડી છે એને બુલેટ તરીકે દર્શાવવામાં આવે છે એટલે ઘનને આપણે જી તરીકે, ઇંગ્લિશમાં ઘન તરીકે દર્શાવવામાં આવે છે. તો ઘોડીનું વેગમાન એ કેટલું થશે? એને દર્શાવીએ PB ડેશ, એ પણ શૂન્ય થશે શરૂઆતના કિસ્સામાં. હવે અંતિમ કિસ્સામાં, અથવા આને તમે પ્રારંભિક પણ કહી શકો છો. હવે અંતિમ એટલે કે જ્યારે ઘનમાંથી ઘોડી છોડવામાં આવે તે કિસ્સામાં, તો ઘનમાંથી જ્યારે પણ ઘોડી છોડવામાં આવે છે ત્યારે ઘનનું વેગમાન ધારો કે ઘનનું વેગમાન તમારું થઈ જાય છે એને PG જેટલું થશે અને ઘોડી અથવા તો બુલેટ જે લખતા હોય તે ઘોડીનું વેગમાન કેટલું થઈ જશે? PB જેટલું. ઓકે, એનું કંઈક વેલ્યુ હશે જે આપેલું હોય તે. હવે ન્યૂટનના ગતિનો આપણે સમજી જજો જરાક. ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીએ. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ઘોડીના વેગમાનમાં ફેરફાર ઘોડીનો વેગમાનમાં ફેરફાર બરાબર અંતિમ ઘોડીનું વેગમાન માઇનસ પ્રારંભિક એટલે સદિશ PG માઇનસ ઓફ સદિશ PG ડેશ = શું થશે? સદિશ PG. અને ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આપણે શું દર્શાવીએ છીએ કે F ઓફ ડેલ્ટા ટી ડેલ્ટા P. એટલે આ તમને શું મળે છે? ડેલ્ટા PG વેગમાનમાં થતો ફેરફાર એ કોના બરાબર થશે? સદિશ F ઓફ ડેલ્ટા ટી બરાબર થાય છે. આ એક વસ્તુ થઈ ગયું. તે જ રીતે ઘનના આપણે આ જે જોયું છે એ ઘનના કારણ કે જી સિમ્બોલ દર્શાવેલો છે ઘન માટે. ઓકે, હવે ઘોડી એટલે બુલેટ તરીકે દર્શાવેલી છે. ઘોડીના વેગમાનમાં ફેરફાર ડેલ્ટા ઓફ PB કેટલું થશે? તો સદિશ ઓફ PB માઇનસ ઓફ સદિશ ઓફ PB ડેશ બરાબર શું થશે? આની વેલ્યુ તો શૂન્ય છે, જેમ આની પ્રારંભિક સ્થિતિમાં બંને સ્થિર છે એટલે શું થશે? સદિશ
પી બરાબર શું થશે? માઇનસ ઓફ સદિશ ઓફ એફ ડેલ્ટા ટી. આપણે શા માટે માઇનસ દર્શાવેલું છે? અને અહીંયા પણ માઇનસ આવશે, બરાબર છે, કારણ કે અહીંયા આપણે માઇનસ ગોળીના વેગમાનમાં થતો ફેરફાર ધન હોય તો ઘનના વેગમાનમાં થતો ફેરફાર ધન લઈએ તો ગોળીના વેગમાનમાં થતો ફેરફાર માઇનસ આવશે. ક્લિયર? હવે પાછો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર, ત્રીજો નિયમ શું છે કે સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ સદિશ એફ, તો આને ડેલ્ટા વડે ગુણી દઈએ તો સદિશ ઓફ એફ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ સદિશ ઓફ એફ ડેલ્ટા ટી, અને આની જે કિંમત આવે છે તે મૂકી દઈએ તો એફ ડેલ્ટા ટી બરાબર શું છે? સદિશ ઓફ પીજી ગોળીના વેગમાં ઘનના વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ સદિશ ઓફ પીબી, અને ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈ જાય તો શું થાય? સદિશ ઓફ પીજી પ્લસ સદિશ ઓફ પીબી બરાબર શૂન્ય થઈ જાય. આ એક તંત્ર થઈ ગયું ઘન પ્લસ બુલેટનું. એટલે અહીંયા જે સ્ટાર્ટિંગમાં આપણે વ્યાખ્યા જોયેલું કે અલગ કરેલા તંત્રનો અથવા તો આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું થઈ ગયું? આ અચળ થઈ ગયું, બરાબર છે. આમાં કોઈ ફેરફાર નહીં થાય, આની જગ્યાએ કોઈ સંખ્યા પણ આવી શકે પણ અચળ. અથવા તો તમે આજે સેકન્ડ જોઈ લો કે અલગ કરેલા તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન તેના કુલ અંતિમ વેગમાન જેટલો હોય છે. તો આ તમારું અંતિમ વેગમાન છે અને 0, તો પ્રારંભિક અવસ્થામાં ઘન પ્લસ બુલેટ ગોળી બંનેનું ટોટલ વેગમાન કેટલું થશે? 0 થશે. એટલે આ બંને જે છે એ તમે દર્શાવી શકો છો. આને તમે અલગ રીતે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકો છો બીજા ઉદાહરણથી. એમ તો તને ખ્યાલ આવી ગયો હશે. બીજા ઉદાહરણમાં આપણે લઈએ કે પ્રારંભિક વેગમાન સમથિંગ છે. અત્યાર સુધી શું લીધું કે પદાર્થ સ્થિર છે અને પ્રારંભિક વેગમાન 0 છે. હવે આને વધારે થોડુંક વ્યવસ્થિત રીતે સમજીએ. આ બેમાંથી કોઈ પણ એક ઉદાહરણ આપીને તમે આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે વેગમાન સંરક્ષણનો નિયમ એ તમે સમજાવી શકો છો. હવે આમાં જોઈએ કે ધારો કે બે પદાર્થો છે, બે પદાર્થો એ અને બી છે. હવે પ્રારંભિક વેગમાન પ્રથમ પદાર્થ એ છે એનું પ્રારંભિક વેગમાન પી એ દર્શાવીએ અને બી પદાર્થ છે એનું વેગમાન પીબી છે. અંતિમ વેગમાન દર્શાવીએ પી એ ડેશ સદિશ રાશિ છે દર્શાવવાનું, સદિશ ચિહ્ન છે એ તમારે દર્શાવવાનું છે. તમારી બુકમાં તમે જોશો તો કશે પણ તમને સદિશ ચિહ્ન છે એ દર્શાવેલું હશે નહીં. માત્ર શું આપેલું છે કે એક ઘાટા અક્ષર કરીને આપેલું છે, બરાબર છે, જે તે સિમ્બલ. તો ઘાટા અક્ષરવાળા જે પણ સિમ્બોલ છે એ સદિશ તરીકે દર્શાવેલો છે, પરંતુ આપણે લખીએ તો ઘાટા તો કરી શકવાના નથી. એટલા માટે તમારે સદિશ તરીકે દર્શાવવાનું છે જ્યાં જરૂર પડે ત્યાં, જે સદિશ રાશિ હોય તેના પર. તો અંતિમ વેગમાન સદિશ પી એ ડેશ અને બીનું જે અંતિમ વેગમાન છે એ સદિશ પી બી ડેશ જેટલું છે. હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર કે પ્રથમ પદાર્થ જે છે એફ ઓફ એ બી ડેલ્ટા ટી, એટલે બી પદાર્થ એ પર જે બળ લગાડે છે તે ઇઝ ઇક્વલ ટુ સદિશ ઓફ પી એ ડેશ માઇનસ ઓફ સદિશ પી એના વેગમાનમાં થતો ફેરફાર જતો થશે. એ જ રીતે સદિશ ઓફ એફ ઓફ બી એટલે એ પદાર્થ બી પર જે બળ લગાડે છે તે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ બીના વેગમાનમાં ફેરફાર થાય સદિશ ઓફ પી બી ડેશ માઇનસ ઓફ સદિશ પી બી. ક્લિયર? હવે ત્રીજા નિયમ અનુસાર શું થાય
આ બંને સરખા મૂલ્યના, પરંતુ ઓપોઝિટ ડાયરેક્શનમાં, કે એ જેટલું બળ બી પર લગાડે છે, બી પણ એટલું જ બળ એ પર લગાડે છે, પરંતુ કેવું હોય છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. અને આપણે ડેલ્ટા ટી વડે મલ્ટીપ્લાય કરી નાખીએ, ડેલ્ટા ટી, અને એના ઉપરથી આ પરિણામ પરથી આપણને શું મળે છે કે સદિશ ઓફ પી એ ડેશ માઇનસ ઓફ સદિશ પી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ કૌંસમાં પી બી ડેશ માઇનસ ઓફ સદિશ ઓફ પી બી. બંનેને પી એ એક સાઈડે લાવી દઈએ અને ડેશવાળા પદ જે છે એ વન સાઈડ લઈ લઈએ, તો શું થશે કે પી એ ડેશ સદિશ ઓફ પી એ ડેશ, અને આને આ બાજુ લાવીએ તો માઇનસનું કેવું થઈ જશે? પ્લસ સદિશ ઓફ પી બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી એને ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈએ તો સદિશ ઓફ પી એ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ સદિશ ઓફ પી બી. એટલે આ પણ તમારો એક નિયમ આવી ગયો કે અલગ કરેલા તંત્રનું પ્રારંભિક વેગમાનનો કુલ ફેરફાર જે છે એ અલગ કરેલા તંત્રના કુલ અંતિમ વેગમાન જેટલો થાય છે. એટલે આ નિયમ જે છે તમારે યાદ રાખવાનો છે, ને રિલેટેડ જે છે એ ઘણા બધા એક્ઝામ્પલ પણ છે. એક્ઝામ્પલ જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. તો એક એક્ઝામ્પલ આપેલું છે કે સ્થિર સ્થિતિમાં રહેલો એક બોમ્બ ફૂટતા તેના 3 ટુકડા થાય છે. બોમ્બની પ્રારંભિક સ્થિતિ કેવી છે? સ્થિર છે. એટલે એનું પ્રારંભિક વેગમાન શું થશે? જો એક વસ્તુ વાંચીને એને સમજીને તમારા જે પણ ડેટા મળતા હોય એ લખતા રહેવો તો એક્ઝામ્પલ જલ્દી સોલ્વ થાય. અને ફિઝિક્સમાં શું છે, તમારા 60થી 70% દાખલા જ છે. થિયરી કરતાં પણ દાખલાને વધારે મહત્ત્વ આપો, ઓટોમેટિક આવડી જશે. અને તેના માટે થિયરીનો કન્સેપ્ટ જે છે તમારો ક્લિયર હોવો જોઈએ. તો પ્રારંભિક વેગમાન કેટલું થશે? પ્રારંભિક અવસ્થા સ્થિર છે બોમ્બની, પ્રારંભિક વેગમાન 0. હવે તેના 3 ટુકડા થાય છે, 2 સમાન દળના ટુકડા. આપણે માની લઈએ કે અહીંયા તમારો કોઈ એક બોમ્બ પડેલો છે, સ્થિર અવસ્થામાં 0 છે. હવે એના 3 ટુકડા થાય છે, 2 સમાન દળના ટુકડા એકબીજાની લંબ દિશામાં 15 મીટર પર સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે. હવે 2 સમાન ટુકડા, બરાબર છે, તો આના 3 જે ટુકડા થાય છે લંબ દિશામાં, એટલે સપોઝ એક તમારો એક્સ એક્સિસ તરફ જાય તો બીજો કઈ તરફ જશે? વાય એક્સિસ તરફ જશે, બરાબર છે. આ 2 ટુકડા છે, બંનેનું દળ સમાન છે, એટલે આપણે માની લઈએ કે M1 બરાબર M2, બરાબર છે. આ એક ટુકડો છે એને 1 નંબર, બીજો ટુકડો છે એને 2 નંબર, અને ત્રીજો ટુકડો છે એ કોઈ પણ દિશામાં ગયો હશે, એનું કંઈક વસ્તુ આપેલી નથી આપણને ડિટેલ. તો M1 બરાબર M2 બરાબર M, બંનેનું સમાન છે, બંનેના વેગ પણ સમાન છે, એટલે V1 બરાબર V2 બરાબર V લઈ લઈએ. ઓકે, ક્લિયર થઈ ગયું? સોરી, V નથી આપેલું, એનો વેગ આપેલો છે 15 મીટર પર સેકન્ડ સમાન. ત્રીજા ટુકડાનું દળ આ બેમાંના દરેક કરતાં 3 ગણું છે. હવે ત્રીજો દેખરો જે છૂટો પડે છે M3, બરાબર છે, એનું દળ આપણે માની લઈએ કે M3, આ બેના દળ કરતાં 3 ગણું છે, એટલે કેટલું થશે? 3M. તો ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય ખાલી જગ્યા થાય, વેગનું માત્ર મૂલ્ય આપેલું છે, તો વેગનું મૂલ્ય તો V3 બરાબર તમારું કેટલું? આ તમારે જે છે એ શોધવાનું છે. હવે આમાં પણ તમારે વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એનો ઉપયોગ કરવાનો છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ પ્રમાણે પ્રારંભિક વેગમાન એટલે કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન થશે. હવે પ્રારંભિક વેગમાન તો તમે જોઈ શકો છો કેવું છે. પ્રારંભિક વેગમાન તો 0 છે. અંતિમ વેગમાન માટે કેટલા ટુકડા પડે છે? 3 ટુકડા પડે છે, એટલે દરેક ટુકડાનું એક પોતાનું વેગમાન હશે. તો પ્રથમ ટુકડાનું વેગમાન છે એને આપણે P1 તરીકે લઈએ, પ્લસ બીજા ટુકડાનું P2 લઈએ, અને આનું લઈએ P3.
ક્લિયર? હવે પી બરાબર શું છે આપણી પાસે? એમવી. એટલે આ પાછું લખી દઉં છું, P1 પ્લસ P2 પ્લસ P3 ઇઝ ઇક્વલ ટુ 0. ઓલ્ટરનેટ કરી શકો છો. હવે આ થશે M1 V1 પ્લસ M2 V2 પ્લસ M3 V3 ઇક્વલ ટુ 0. આપણને તો V3 જોઈએ છે. હવે M1 M2 M3 V1 V2ની કિંમત મૂકી દઈએ, અથવા તો આને ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈએ કે M3 V3 બરાબર શું થશે? M1 V1. ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈએ તો આ પ્લસ છે એ શું થઈ જશે? માઇનસ ઓફ M2 V2. ધેરફોર V3 જે આપણે શોધવાનું છે એ કરતાં લઈ લઈએ તો માઇનસ ઓફ M1 V1 માઇનસ ઓફ M2 V2 ડિવાઈડ બાય M3. હવે દરેકની કિંમત મૂકી દઈએ. M1 M2 બરાબર શું છે આપણી પાસે? M છે, એટલે માઇનસ ઓફ, અને V1 V2 બરાબર બંનેની કિંમત કેવી આપેલી છે? 15 મીટર પર સેકન્ડ. એટલે માઇનસ ઓફ M V માઇનસ ઓફ M V ડિવાઈડ બાય 3M. M બરાબર કેટલું છે? 3M. શોર્ટ કરતી છું એટલા માટે V1 V2 બરાબર V નાખી દીધું, એટલે તમારે શું કે એક વખતમાં સોલ્વ થઈ જાય. તો ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ ઓફ સોરી, એક ભૂલ જે છે હજુ પણ થાય છે કે અહીંયા શું આપેલું છે, સ્ટાર્ટિંગથી પાછું ફરીથી જોઈ લઈએ કે પ્રારંભિક વેગમાન શૂન્ય M1 M2 બરાબર M, પણ અહીંયા બે સમાન દળના ટુકડા એકબીજાની લંબ દિશામાં જાય છે. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. તો શું થશે કે, અને એનું મૂલ્ય આપી દીધું છે, ભલે 15 મીટર પર સેકન્ડ હોય, પણ અહીંયા લખું છું V1 બરાબર આપણે એક્સ એક્સિસમાં લઈએ તો શું થાય? 15I. કારણ કે સદિશનું મહત્ત્વ છે મીટર પર સેકન્ડ, જરાક સમજીને લખશું. તે જ રીતે V2 બરાબર એનાથી લંબ દિશામાં, મીન્સ કે વાય દિશામાં જાય છે, 15J કેપ મીટર પર સેકન્ડ. ક્લિયર? M3 બરાબર 3M બરાબર થશે. એટલે જ્યારે પણ કિંમત મૂકો ત્યારે મહત્ત્વનું થઈ જશે. આ સ્ટેપ જે છે એ કટ કરો છો હું, બાકીનું બધું બરાબર છે. M1 બરાબર તમારું શું થશે? M V1 બરાબર કેટલું આવશે? 15I માઇનસ ઓફ M 15J કેમ. ક્લિયર? ડિવાઈડ બાય 3M. M3ની કિંમત કેટલી છે? 3 ગણું છે બંને કરતાં. એટલે અહીંયા આ એમ કોમ નીકળે અને આ, એટલે આ તમારું નીકળી જશે. અહીંયાથી તમારે કાઢવું હોય તો 15 15 બંને કોમન નીકળે, એટલે ઇઝ ઇક્વલ ટુ કાઢી શકીએ માઇનસ ઓફ 15M કૌંસમાં થશે I પ્લસ J. કોમન કરી નાખ્યું આ વસ્તુ. ક્લિયર? ડિવાઈડ બાય 3M. આ MM કેન્સલ, 5 તાલી 15, એટલે આ 5 નીકળી ગયું. હવે આપણને શું માંગેલું છે? V3નું વેલ્યુ. તો ધેરફોર V3 એનું મૂલ્ય જ્યારે I અને Jના ફોર્મમાં આપેલું હોય ત્યારે ઇક્વલ ટુ 5. સદિશ રાશિ માટેનું મૂલ્ય ફાઇન્ડ કરવા માટે અહીંયા કૌંસમાં I નો સ્ક્વેર પ્લસ Jનો સ્ક્વેર, અને એકમ સદિશનો વર્ગ જે છે એનું મૂલ્ય હંમેશા 1 થાય. દેખાય છે? ઇઝ ઇક્વલ ટુ 5 અંડર રૂટ ઓફ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5√2. આ તમારો આન્સર આવશે મીટર પર સેકન્ડ.
તમને ઓપ્શનમાં પણ આપેલું જ છે, એટલે આન્સર આવે છે 5 મીટર પર સેકન્ડ. જો આ તમારો ઓપ્શન. એ જ ટાઈપનો બીજો દાખલો પણ છે, એમાં એકમ સદિશ પણ આપી દીધેલા છે. આ તમારે જાતે સોલ્વ કરવાનો છે. રકમ લખી નાખજો. એક સ્થિર બોમ્બનો વિસ્ફોટ થતાં 3 ટુકડા થાય છે. જો 2 ટુકડાઓના વેગમાન અનુક્રમે 4i અને 3j એકમ હોય તો ત્રીજા ટુકડાના વેગમાનનું મૂલ્ય કેટલું હશે? સ્થિર બોમ્બ છે, સેમ સૂત્ર વાપરવાનું છે કે કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન, વેગમાન સંરક્ષણના નિયમ પરથી. ઓકે, અહીંયા લખી દેવાનું વેગમાન સંરક્ષણના નિયમ પરથી. એટલે તમારે ડાયરેક્ટ અહીંયા પહેલાં મારી દેવાનું વેગમાન નિયમ પરથી. તો કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન 0 છે, કુલ અંતિમ વેગમાન બરાબર થશે p1 + p2 + p3. અને અહીંયા તમને p1 બરાબર વેગમાન આપી દીધું છે, એટલે વેગ નથી આપેલો અલગથી, એટલે તમારું ઇઝીલી થઈ જશે 4i. v2 બરાબર 3j બરાબર છે, અને p3 જે છે એ તમારે શોધવાનું છે, એટલે અંડરરૂટ ટપમાં કરશો એટલે તમારો વેલ્યુ જે છે એની આવી જશે. એ તમારે જાતે સોલ્વ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ વખતે જોઈશું.